જમાલ આવી હાલત તમારી કોને કરી? અરે ગોમત, હું તારા માટે મેઘા ડમર ચૂંટણી લેવા ગયો હતો. ત્યાં ધોળકાના રાજાના સિપાહીઓએ મને પકડી લીધો અને મારી એવી હાલત કરી. અને મારી વારે માં મેલડી આવ્યા અને એમને મને સંકટમાંથી ઉગાર્યો. અને એમને મેં એમ પણ કીધું કે ગોમતને હું ઘરે જઈને પાટું મારીને સીમાડાની બહાર ફેંકી દઈશ. અરે તમને એટલે તો વાત યાદ છે ને કે મને 5 મહિના ઓઢાણ છે, તો શું તમે તમારી ગોમતને ભૂલી જશો હંમેશા માટે? અરે ગોમત, એ તો ખાલી કહેવાનું હોય અને ભૂલવાની થોડી હોય. અરે દીકરા જગમાલ, તો તે મને વચ્ચે લાગ્યું તેનું શું? અરે માં, ગોમતને હું કેમ કરીને ભૂલું? એના રૂપ સામું તો તમે જોવો. અરે દીકરા, તું તારી માન નહીં રાખે બેટા. અરે માં, ગોમતને તો હું આજે નથી ભૂલવાનો અને કાલે નહીં ભૂલું. તો સારું, તું મારું માન્ય નહીં રાખ. મારો બીજો દીકરો છે જીવન, એ જરૂર મારું માન્ય રાખે છે. તો લાવ અત્યારે હું મારા બીજા દીકરા જીવનને બોલાવું. અરે માં મેળી માણા માયા કે દઉં ને પી દઉં. અરે માં, અત્યારે મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, હા માં. તારા માટે આજ નિર્ણયની ઘડી છે. બોલ, તારા ભાઈ કો રહેવું છે કે મારી કો? અરે માં, હું તો તમારો દીકરો છું અને તમારો થઈને જ રહીશ માં. અરે દીકરા, મને તારી ઉપર આ ચિંતા હતી, તો આજથી હું તમારા 2 વાળા પાડું છું. અરે ભલેથી માં, મને કોઈ પરવા નથી. ભલેથી તું મારાથી ખસી જઈ, પણ તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. વણજારા ખોટું લઈને આવે છે તો હું ચોરી કરવા જાઉં છું. અરે ભલે જમાલ. વિડિયો ચાલુ